બરોડામાં સ્ટ્રીટ ડોગનો આતંક જોવા મળતો હોય છે, ત્યારે પબ્લિકને પણ તેના કારણે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આવતા જતા પબ્લિકને સ્ટ્રીટ ડોગથી ઘણી ઈજા પણ થતી હોય છે. ત્યારે વડોદરાની જીવદયા આપણી પ્રાણી ક્રૂર અને અટકાવતી સંસ્થા VSPCA દ્વારા વડોદરાના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ ડોગને એન્ટી રેબીઝ 9-1 વેક્સિન આપવાનું કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા 60 જેટલા સ્ટ્રીટ ડોગને આ વેક્સિન આપવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 12 જેટલા સ્ટ્રીટ ડોગને વેક્સિન આપવામાં આવી છે. નોંધની બાબત એ છે કે પાલિકા તંત્ર દ્વારા સ્ટ્રીટ ડોગના ખસીકરણ માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે. તેમ છતાં પણ વડોદરામાં સ્ટ્રીટ ડોગનો વધારો જોવા મળતો હોય છે. તેઓના કારણે પબ્લિકને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. નાના બાળકો તેમજ લોકોને સ્ટ્રીટ ડોગ કરડવાથી રોગ થવાનો ડર સતાવતો હોય છે અને વડોદરા ખાતે આવેલી VSPCA સંસ્થા દ્વારા આ સુંદર અને સરાહનીય કામગીરી કરવામાં આવી છે, જેથી વડોદરાવાસીઓ સ્ટ્રીટ ડોગના કરડવાના કારણે થતા રોગથી મુક્ત થઈ શકે. સંસ્થા દ્વારા અત્યાર સુધી વડોદરાના 300થી વધુ સ્ટ્રીટ ડોગને વેક્સિનેશન કરાવી ચૂકી છે, જેમાં વડોદરા મહાનગરપાલિકાનો પણ તેઓને સાથ સહયોગ રહ્યો છે. VSPCA સાથે આ ડ્રાઈવ થઈ રહી છે આજે અલકાપુરી એરિયામાં, અને અલકાપુરી મારો એરિયા તો નહીં કહું, પણ અહીંયાની ફીડિંગ હું લાસ્ટ 15 યર્સથી કરું છું. અને બોર્ન થયાથી લઈને કોઈ ડોગ રિલોકેટ પણ થઈને અહીંયા આવી ગયો હોય તો બધાની ગણતરી મારી પાસે રહેતી હોય છે. કયું ડોગને શું પ્રોબ્લેમ છે, કયા ડોગની ડીવોર્મિંગ થઈ ગયેલી છે, કયા ડોગ બાકી છે, એના બધાના રિપોર્ટ અમે રાખતા હોઈએ છીએ. એ જ રીતે એવરી યર આ લોકોની વેક્સિનેશન થઈ જાય, જે બહુ જ જરૂરિયાત છે. એન્ટી રેબીઝ અને 9-in-1 ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, કે જેનાથી એમને કોઈ તકલીફ ના થાય, કોઈ વાયરસ ના થાય, એનાથી બચી શકે. અને એન્ટી રેબીઝ જેથી ખાલી એનિમલ્સ એકલા નહીં, પણ આ રાહ જતા લોકો કોઈ એવું કે ભાઈ મને એનો નખ વાગી ગયો કે મને એને બાઇટ કરી લીધું, તો ઇટ્સ નોટ અ બિગ ડીલ. પછી એક વખત રેબીઝનું વેક્સિનેશન મળી ગયું હોય, દે આર સિક્યોર્ડ, હ્યુમન્સ ઇઝ સિક્યોર્ડ. એટલે આપણે ગણતરી રાખતા હોઈએ છીએ કે કયા ડોગનું વેક્સિનેશન બાકી છે, કયાનું થવાનું છે કે કયાનું થઈ ગયું છે. સો એવી રીતે આપણે રેકોર્ડ રાખીએ છીએ એમના. કેટલાનું ટાર્ગેટ હતું, કેટલું અચીવ? સો બેઝિકલી આપણો ટાર્ગેટ આજના દિવસ પૂરતો તો 50 to 60 ડોગ્સનો છે જ. હમણાં અમે શરૂ કર્યું છે તો હાલ પૂરતા 15 to 20 ડોગ્સ થયા છે. હું શિખા પટેલ, હું એનિમલ વેલફેર એક્ટિવિસ્ટ. જી, મારું નામ પૃથ્વીરાજ સોજિત્રા છે. હું એઝ અ વેટનરી ડૉક્ટર VSPCA ચાપડ બિલ જે છે ત્યાં જોબ કરું છું. એટલે સંસ્થા સ્ટ્રે ડોગ માટે કામ કરે છે. કોઈ ઇન્જરી થઈ છે, બીમાર છે, તે માટે અમારો હેલ્પલાઇન નંબર છે, બરાબર. ત્યાંથી કોલ કરીને બી અમે અંદર અમારી ડોગ હોસ્ટેલ ટાઈપ છે કે ટ્રીટમેન્ટ અમે થઈ ગયા પછી છોડી દઈએ છીએ. પ્લસ ગમે તે તમે પોતે બી સ્ટ્રે ડોગ લઈને આવો તો અમારી OPD છે. અને હાલ અહીંયા વેક્સિનેશન એન્ટી રેબીઝ વેક્સિનેશન છે કે જે રેબીઝના ચાન્સ ઘટે એના માટે વેક્સિનેશન પ્રોગ્રામ છે, જે દર મહિને VSPCA ચલાવે છે અલગ અલગ એરિયામાં. ત્યારે આજરોજ અલકાપુરીમાં કેમ્પ ગોઠવેલો છે. મતલબ જે સ્ટ્રે ડોગ છે એને એન્ટી રેબીઝ વેક્સિન આપી એટલે એના માટે બી વેક્સિનના ચાન્સ ઘટે, અને એ બાય ચાન્સ કોઈ હ્યુમને બાઇટ કરે, આપણને બાઇટ કરે તો એના આપણે ચાન્સ ઓછા થઈ જાય.